હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને આખો દિવસ કામમાં જ્યો અને અત્યારે છે વ્લોગ શરૂ કરવાનો મેળ આવ્યો છે. તો અત્યારે છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો છે. સાંજે જમવામાં આજ છે ને પાસો પાઉંભાજી, હમણાં પાણીપુરી બોલાઈ જવા, પાઉંભાજી બનાવવાનો વિચાર છે. તો ફુલાવર નથી, બીજું બધું તો લગભગ છે, પણ પાઉં લેવા મારા અંતે જવાનું જ છે. તો મેં કીધું જવ અને લેતી આવું હારવાર, પછી તે આપણે આવી અને બનાવશું. તો હાલો પેલા તો ફુલાવર ને પાઉં ની જે જોઈ છે એ બધું લેતા હોય. તો હું છે ને જો 7 વાગે જઈતી શાકભાજી લેવા અને અત્યારે 8 વાગ્યા ને તારે હું ઘરે આવતી રહીશું, કેમ કે અમારા ઘરેથી શાક માર્કેટ છે ને 1 કિલોમીટર દૂર થાય અને વચ્ચે જે બધા ઉભા રહેતા હતા ને શાકભાજી વાળા, એમને એસએમસી વાળા નથી ઉભા રહેવા દેતા, એટલે ઈ કોઈ હોતા નથી, એટલે મેન શાક માર્કેટે જવું પડે. તો એ અમારા ઘરથી કદાચ 1 કિલોમીટર દૂર થતું હશે. તો 1 કિલોમીટર જવાનું ને 1 કિલોમીટર આવવાનું, શાકભાજી લઈને પછી આવવાનું એટલે થોડીક વાર લાગે. તો આપણે ફાઇનલ જો 7 વાગે જ્યાં હતા ને 8 વાગે આવતા રહ્યા છીએ. હવે જો ડુંગળી બટેકા અને ટામેટા તો મેં ઉપર મૂક્યા, અને બીજું બધું જે શાકભાજી કોબી ફુલાવર ને વટાણા જોઈ બધું લઈને બેસી ગયા છીએ. હવે પેલા સુધારી નાખવી. આપણે છે ને બધું શાક સુધારી અને ધોઈ લીધું છે, ને ટામેટા તે ધોઈ અને સુધારી નાખ્યા છે, અને તેલ ગરમ કરવા થોડુંક મૂકી દીધું છે. બધા અલગ અલગ રીતના ભાજી બનાવતા હોય, તો અમે તો આ રીતના બનાવી છે. પેલા છે ને વઘાર કરીને બાફવા દેવી અને પછી પાછો ઉપરથી વઘાર કરવી, એ રીતના બનાવી છે. તો હવ ને બધા અમુક છે તે પેલા બધું શાકભાજી બાફી નાખતા હોય ને પછી તે વઘારતા હોય, એ રીતના કરતા હોય. તો હાલો જયદીપ આવી ગયા છે, હવે ફટાફટ બનાવી નાખીશ. આ બાજુ છે ને આપણી ભાજી બફાઈ જઈ છે, એટલે ગેસ બંધ કર્યો છે. હજી મેશ કરવાની ની બધું વઘારવાની ની બાકી છે. અને અહીંયા છે ને જો જયદીપ થાકી ગયા છે, તો એ યતરાજભાઈ માથું દબાવે છે, તૂટી ના જાય, ધ્યાન રાખજો. તાર હાથે શું અસર થાય ભલા માણા? ધીમે ધીમે હોય, નાક ઉપર ઢીકો આવે ને નખરા એ સીધો આંખ ઉપર મારે, નાક ઉપર મારે, એનું કઈ નક્કી નહીં. દાદા આપણે નવરા બેઠા સીધો આવીને ખોળામાં બેહી જાય ને સુઈ જાય. બે ને છે ને વાળ એટલા મોટા થયા છે, પણ એ કઈ અત્યારે ટાઈમ જ નથી. હા, જુનાગઢ જાય એવા થઈ ગયા. હા યતરાજ, તાર જાવું જુનાગઢ? હું જતી રહું? હા તે હું વહી જાઉં, હાલો તાર. પણ ત્યાં બાવા જ હોય છે, બાવ્યું ન હોતી, બાવા જ હોય છે એમ. તા પપ્પા ને પૂછી જોતો, મારા મમ્મી થી કંટાળી ગયા છો તો કા તમે વહી જાઓ જુનાગઢ, કા મમ્મી વહી જાય. હે એ જે માણા કંટાળ્યા હોય એ વહી જાય, તો કોણ તમે કંટાળ્યા છો મારથી? તું કંટાળી ગયો શું? નહીં પપ્પા થી બીવું તો પડે જ ને. તો હાલો હવે આમાં હવા નીકળી જાય એટલે પછી આપણે વઘાર બઘાર કઈક કરવી. તો ફાઇનલ આપણી ભાજી બની જઈ છે. આ બાજુ શેકાય છે પાઉં અને થોડાક શેકાઈ ગયા છે. હું જયદીપ ને કહું છું તમને ભૂખ લાગી હોય તો બે જાવ, બધા પાઉં શેકાઈ જાય એટલે હું પછી બે જાઉં જમવા. જ્યાં છે હાથ ધોવા બે જાય જમવા. અમે જમી લીધું ને પછી હું વાસણ બધા ખાટલીમાં મૂકતી હતી ને કચરો વાળવાનું ને એવું બધું કામ કરતી હતી ને ત્યાં જયદીપ ને ઊંઘ આવી જઈ, તો જયદીપ હુઈ હોત ને જ્યાં છે. અને મારે હજી વાસણ ધોવાના છે, તો વાસણ ધોઈ નાખ. તો જો અત્યારે છે ને હું કામ કરી નવરી થઈ તા વાગી ગયા છે 11 અને જયદીપ તો ચાંદના હુઈ ગયા છે, પણ અમારી યશરાજભાઈ ને હજી ઊંઘ આવતી નથી. અને આજ છે ને હું જઈતી શાક લેવા, તો મેં કીધું ફુલાવર નથી તો ફુલાવર લેતી આવું, પાઉં લાવવાના હતા પાઉં લેતી આવું. નહીં જયદીપ 2-3 દિવસથી કેસે રીંગણનો ઓળો ખાવો છે. રીંગણનો ઓળો ખાવો છે, તો મેં કીધું હારો હાર છે ને રીંગણ તે લેતી આવું. પણ રીંગણ લેવા જઈને તો હું છે ને રીંગણ તો લાવી પણ લીલા કાંદા ના લઈ, બોલો. શાક લેવા જઈતી, રીંગણ લીધું ને કાંદા લેવાના ભૂલી ગઈ. આવું કામકાજ છે.
તો હાલો હવે તેને વિડીયોનો એન્ડ કરી દઈએ. આજ તો બીજું કઈ હતું નહીં, આવું બધું હતું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.